ગૌરવભાઈ કેમ છો? મજામાં હો ભાઈ. ઓહો, તો ગાઈસ હવે અહીંયા હાવજ આવી ગયા છે. કેટલાય આવી ગયો છે આપણો ઓરિયો. સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજે સવારે 7 વાગ્યામાં ઉઠી ગયો છું. એડિટિંગ કરવાનું હતું. એડિટિંગ 7 વાગે કરવા બેસી ગયો તો ઉઠીને ડાયરેક્ટ પછી 8:30 કમ્પ્લીટ થઈ ગયું છે. હવે માથું બાથું ધોઈ મોઢું બધું ધોઈને નવરો થઈ ગયો છું અને ભૂખે એવી સારી લઈ ગઈ છે. તો હવે નાસ્તો લઈ આવું છું પહેલાં ગાઈસ. તો ગાઈસ હવે હું નાસ્તો લઈને આવી ગયો છું. નાસ્તામાં છે આપણે ગરમા ગરમ રોટલી, પછી છે આલુ સેવ, અને પછી છે 10 વાળી વેફર તીખી, ના 5 વાળી છે, સોરી અહીંયા લખ્યું છે. અને પછી છે 5 વાળા વાટકા અને 5 વાળા કુરકુરે. આમાંની અંદર છે શેકેલી રોટલી, ના તરેલી રોટલી, સોરી. તો ગાઈસ અમે નાસ્તો કરી લઉં છું. નાસ્તો કરીને જાશું મંદિર બાજુ. તો ગાઈસ હવે અમે ને વિશાલભાઈ ને ગૌરવભાઈ જાય છે રણજીત સાગર. જોઈ શકો તમે રસ્તામાં. ગૌરવભાઈ, વિશાલભાઈ ગાડી હલાવે છે આપણા. તો ગાઈસ હવે રણજીત સાગર થોડુંક જ આગું છે. હવે આવી જાય તો તમને તો ગાઈસ હવે અમે પહોંચી ગયા છીએ રણજીત સાગર. જોઈ શકો તમે અહીંયા આપણા જે ગૌરવભાઈ. ગૌરવભાઈ કેમ છો? મજામાં હો ભાઈ. જો વિશાલભાઈ પાણીની અંદર જાય છે, તમને દેખાડું હવે શું થયું? એ વિડિયો કાઢ નાખજો પહેલા જ કહું. અહીંયા આપણા વિશાલભાઈ વહી ગયા છે અંદર. ઓહો, મસ્ત માણી છે ભાઈ. ઠંડુ ઠંડુ લાગે છે. પવન બહુ છે. અંદર જવું છે? ના ના હવે. તો ગાઈસ હવે અહીંયાથી તો અમે જઈ જઈએ અને હવે આગળનો વ્યૂ દેખાડશી પછી. થઈ છે ભાઈ, આવી ગયો લાવ ને. તો ગાઈસ હવે અમે આવી ગયા છે અહીંયા પાછલા ભાગે. અહીંયા આપણા ગૌરવભાઈ ને વિશાલભાઈ છે. અહીંયાથી ડાયરેક્ટ જો પાણી દેખાય છે બધું. અરે રહેવા દો, એમાં કાંઈ નથી. દરવાજો તો બંધ છે ગૌરવભાઈ. તો હવે આપણે શું કરશું? આપણે ઓલી સાઈડ જવું છે. તો હવે અહીંથી નીચે ઉતરીને ઓલી બાજુ જવું જોશે વિશાલભાઈ. તો ગાઈસ હવે અહીંયા હાવજ આવી ગયા છે કેટલાય. અમે પુલી આવી ગયા છીએ. અહીંયા વિશાલભાઈ રમાડે છે. ઓ મત ગયો. તો ગાઈસ હવે અહીંયાનો નજારો તમને દેખાડું. રેવાડીઓ પડી ગયા હે. ના કર ખાલી ખોટાનો ખાઈ જાય મઠલા. ના કર. તો ગાઈસ હવે ફાઇનલી આવી ગયા છે રણજીત સાગર પાર્કે. જો માંથી તમને દેખાતો છે રણજીત સાગર જામ પાર્ક. અહીંયા ટિકિટના પૈસા અમારી પાસે છે ને, એટલે અમે ખાલી જોવા જ આવ્યા છીએ અને થાકી ગયા છીએ ચડી ચડીને. જો અહીંયા ચડવાનું કેટલું છે. અહીંયાથી બેસી ગયા છે આપણા ગૌરવભાઈ અને માં વિશાલભાઈ પૂગી ગયા છે. ચડવાનું થાકી ગયા છે ગાઈસ. અહીંયા બેસી ગયા છે. ચાલો ચાલો ચડી જાય. ચાલો હાલો હાલો ઊભા થઈને હાલી હાલો. ધારીઓ બહુ લાંબો છે મહેશભાઈ. ધારીઓ લાંબો છે. વિશાલભાઈ કેમ ચડી ગયા કોણ જાણે. ઈ તો ભાઈ જાડા એવા છે. એરિયા જવું ગાઈસ. એ પોગી ગયા. જો બેસી ગયા છે ક્યારના.
હું ને ગૌરવભાઈ ચડી ગઈ હવે. અહીંયા ઉતારવામાં બહુ વાંધો આવે ગાઈસ. ગાઈસ આજે અમે અડી તો ગયા જી, થોડુંક જ બાકી છે. તો ગાઈસ હવે અહીંયાથી જવાના જી અને અહીંયા લંબો પટ્ટો છે. અહીંયા આપણા વિશાલભાઈ બેસી ગયા છે. તો ગાઈસ હવે અહીંયા ઓલો કિલ્લો છે. તો ગાઈસ હવે અહીંયા જારી નાખી ગયા લોકોએ. વિશાલભાઈ તો બહુ થાકી ગયા છે, બેસી ગયા છે. બહુ ઠંડી લાગે છે ગાઈસ, ઠંડી બહુ છે અહીંયા. પાણી જ છે નકરું ઓલી બાજુ. તો ગાઈસ હવે અમે આવી ગયા છીએ અહીંયા ઉપર. અહીંયા નીચે ઓલો રોડ છે, અહીંયા ઉપર આવી ગયા છીએ. અહીંયા આપણા ગૌરવભાઈ છે, વિશાલભાઈ હમણાં ગાડી લઈને આ રોડે આવે છે. અમારે અહીંયાથી ઉતરવાનું છે અને અહીંથી સીધું સીધું હાલવાનું છે. અને ઓલી બાજુ ઓલું પુલિયું છે. બહુ છેટું છે ભાઈ. તો ગાઈસ હવે મારી આપણી ગાડી ને વિશાલભાઈ આવી ગયા છે જોવા નીચે. હવે આપણે અહીંથી ઉતરવાનું છે. અહીંથી ઉતરવાનું છે ને? હા, અહીંથી ઉતરવાનું છે ભાઈ. ઉતરાઈ જાય છે. ગાઈસ હવે અમે આવી ગયા છીએ પુલીએ મોટા. જોઈ શકો છો અહીંયા ગૌરવભાઈ આપણા. બહુ ઊંડું પુલિયું છે. અહીંયા વિશાલભાઈ અહીંયા કેટલાય. મારે હજી એક પુલિયું છે. મયુરભાઈ દેખાઈ ગયો. અહીંયા કેટલાય ઉડે છે આ પંછી. બેઠાઈ છે જો લાઈનમાં કેટલાય. એ વિશાલભાઈ પકડે છે. એના અહીંયા હાથમાં આવે વિશાલભાઈ. અહીંયા આપણી ગાડી રાખી દીધી છે અને અહીંયા કેટલાય છે જો. હું જેમ પાસે જઈશ ને એમ ઉઠતા જાય બધા. જોઈ શકો છો અહીંનો નજારો. નીચે સાવ પાણી જ છે. તો આપણે મયુરભાઈ માં જવું છે ઓલા પુલિયે બેઠું. તો આ નાનું પુલિયું છે અહીંયા હમણાં જાશું. વિશાલભાઈ ચડોમાં. એ વિશાલભાઈ પડી જાય. સારી જે લોકેશન એમ તો ગાઈસ હવે અમે અહીંયા આવી ગયા છીએ નાનકડા પુલીએ. વાં અમે ઊભા હતા આપણે થોડીક વાર પહેલા. ગૌરવભાઈ બેસી ગયા છે. બહુ સારું પુલિયું છે આજ. અહીંયાથી તો પાણી સાવ ચોખ્ખું છે. અહીંયા બધું પધરાવવામાં આવે. આલી સાઈડ પાણી સુકાઈ ગયું છે ને ગૌરવભાઈ? હા યસ બ્રો યસ. અમે આવ્યા હતા ભદ્રા ગણપતિ, ત્યાં પુલ હતું. તો ગાઈસ હવે ફરીને આવી ગયા છે અહીંયા. હવે જાય છે ઘર બાજુ મંદિરે. હવે પછી અહીંયા આવી ગયા છે મંદિરે. જોઈ શકો છો ઓલા ઝાડવે અહીંયા જે આપણા વિશાલભાઈ ફોનમાં જોવે છે. જ્યાં ગૌરવભાઈ અહીંયા બેસી ગયા છે એમ ફ્રી ફાયર ફોનમાં. જોઈ શકો છો અહીંયા ગેમ રમી છે અમે. અહીંયા જે પાછળ બકરા. તો ગાઈસ હવે બપોર થઈ ગયું છે. અહીંયા તડકો બહુ થઈ ગયો છે. નૈતિકભાઈ ઘરે વયા ગયા છે. હમણાં આવ્યા હતા થોડીક વાર પહેલાં. અમે બેઠા હતા વિશાલભાઈને ફ્રી ફાયર રમતા હતા. થોડીક વાર પહેલાં આવ્યા હતા. તો ગાઈસ હવે ઘરેથી ફોન આવી ગયો જમવાનો. તો હું જાઉં છું ઘરે જમવા. તો ગાઈસ હવે બપોરના જમવામાં છે આપણી પાસે ચણાના દાળ ભાત ગરમા ગરમ. હજી ધોવાણા નીકળે છે જોઈ શકો છો તમે. અને પછી છે ઠંડે ઠંડુ સલાડ, લીંબુ છે, જોરદાર ટમેટા ડુંગળી, લીલી ડુંગળીના પાંદડા, જોરદાર જમવાની મજા. પછી છે આથેલું લીંબુ. તમે ખાધું હોય તો ઓલું આથીને કરવાનું કાચની બૈડીમાં. પછી છે ઠંડે ઠંડી છાશ. તો ગાઈઝ હવે ભૂખે લાગી છે અને મજા ઓર આવવાની છે. તો હવે જમી લઉં છું. તો ગાઈઝ હવે સાંજે સૂઈ ગયો તો, બપોરે સૂઈ ગયો તો જમીને, અને પછી આવી ગયો છે મંદિર. અહીંયા આપણે આવી ગયા છે તનયભાઈ. કેમ છો તનયભાઈ? વ્લોગ બનાવ્યો તો જોઈ લેજો. તો ગાઈઝ તનયભાઈ ડેઈલી વ્લોગિંગ કરવા માંડ્યા છે યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં. મેં એના વ્લોગ જોયા, બહુ સારા ઉતારે છે. અને ગાઈઝ વાં ઓરિયો પાર્લે આવી ગયા છે. પાર્લે ઓરિયો. તો ગાઈઝ હવે ક્યારુના બીજા કૂતરાવાળે અહીંયા હતા બાજે છે અને તનયભાઈ ઈ જ જોવે છે ક્યારુના. તનયભાઈ વ્લોગ એડિટ થઈ ગયો? હો મૂકી દીધો ગાઈસ આજનો વ્લોગ. ઇન્સ્ટાગ્રામમાં ના ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં. મારા ઇન્સ્ટાગ્રામમાં ફાસ્ટેસ્ટ 1700 વ્યૂઝ આવી ગયા 24 કલાક પહેલાં. કેટલા? 3 જ કલાકમાં 1700 વ્યૂઝ ઇન્સ્ટાગ્રામમાં. મંદિરથી દેવભાઈના ઘરે આપણા દેવભાઈ ફ્રી ફાયર રમે છે. કેમ છો દેવભાઈ? મજામાં હો. અહીંયા અભિભાઈ એના ભેગા રમે છે ફ્રી ફાયર. કેમ છો અભિભાઈ? રમે કેમ છો ભાઈ? બે ફ્રી ફાયર રમે છે. ગાઈસ છે, મજામાં નથી. એને તાવ આવી ગયો ગાઈસ ને.
અભી ગન દેજો હું તને પહેલા જ કહું છું. તો ગઈશ હવે દેવભાઈના ઘરે અહીંયા છું બારે એની કબૂતરની પેટી છે ને વાં આપણી ગાડી નીચે પડી છે. દેવભાઈ ને દક્ષભાઈ વાં મેળી ઉપર ગયા છે. હવે જોઈ શું કરે છે. તો ગઈશ હવે વાં મસ્તી કરે છે બે. તો ગઈશ હવે આવી ગઈ દક્ષભાઈના ઘર આગળ આવી ગયો છે આપણો ઓરિયો છે અને પાર્લે છે. દક્ષભાઈ પાર્લેના બચ્ચાને ઉપાડી લીધું છે. જો કેવું લાગે છે. નનકડુંક છે આ તો. આની આંખ ખુલી ગઈ છે દક્ષભાઈ. આ તમારા ઘરમાં રાખજો. જો ઓરિયો ને પાર્લે જોવે છે મારા બચ્ચાને કંઈ કરતા નથી ને. અમે તો ખાલી રમાડી જ છીએ. આ એનું 5 સ્ટાર હોટલ બનાવી છે દક્ષભાઈએ. આ પાર્લેની અને આ ઓરિયોની જોરદાર. આ બીજું બચ્ચું સૂતું છે. પાર્લે આવે છે જોવા શું કરતા નથી ને કાંઈ. ઓરિયો તો દેવભાઈ આવી ગયા છે. તો ગાઈઝ હવે રાતે જમવા આવી ગયો છું. રાતના જમવામાં છે રોટલી અને ભાખરી ગરમા ગરમ. પછી છે બીટનો ઓલો શું કહેવાય લચકો. બીટ સેહત માટે બહુ સારું, લોહી વધારે શરીરમાં. અને પછી છે આમાં રોટલી. વધારે લેવી હોય તો અત્યારે રોટલી ને બીટથી કામ ચલાવી લઈ, જમી લઉં છું. તો ગાઈઝ હવે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. આઈ હોપ તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ.